ઉડી ગયેલા બલ્બનું કડવું સત્ય. તાજેતરમાં નિવૃત્ત થયેલા એક આઈએએસ અધિકારી ગાંધીનગર રહેવા આવ્યા અને શહેરમાં સ્થાયી થયા. એક મોટા નિવૃત્ત આઈએએસ અધિકારી પાર્કમાં ફરતા લોકોને તિરસ્કારથી જોતા અને તે કોઈની સાથે વાત કરતા ન હતા. એક દિવસ તેઓ સાંજે એક વૃદ્ધ સાથે ગપસપ કરવા બેઠા અને પછી સતત તેમની બાજુમાં બેસવા લાગ્યા. તેમની વાતચીતનો વિષય એક જ હતો કે હું વડોદરામાં એટલો મોટો આઈએએસ ઓફિસર હતો કે પૂછશો જ નહીં. અહીં તો હું મજબૂરીથી આવ્યો છું. મારે તો દિલ્હી સ્થાયી થવું જોઈતું હતું. ત્યાં મજા આવત. અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાતો સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થયેલા વૃદ્ધે તેને સમજાવ્યું, શું તમે ક્યારે ઉડી ગયેલ બલ્બ જોયો છે? બલ્બ ઉડી ગયા પછી શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો, અથવા કેટલા વોટનો હતો, અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ હતો? બલ્બના ઉડી ગયા પછી આ બધી વિગતનું જરાય મહત્વ નથી. લોકો આવા બલ્બને કચરા પેટીમાં નાખે છે કે નહીં? પેલા નિવૃત્ત આઈએએસ અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું. ત્યારે વડીલે વધુમાં કહ્યું, નિવૃત્ત થયા પછી આપણા બધાની હાલત પણ ઉડી ગયેલ બલ્બ જેવી થઈ જાય છે. આપણે કયા કામ કરતા હતા, કેટલા નાના મોટા હોદ્દા પર હતા, આપણી સ્થિતિ કે વટ શું હતો, આ બધાથી કોઈ ફેર પડતો નથી. હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે હું 2 વખત સંસદ સભ્ય બનેલો છું. પેલા શર્માજીની સામે જે બેઠા છે તે રેલવેમાં જનરલ મેનેજર હતા. સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા. પેલા પટેલ સાહેબ ઇસરોના ચીફ હતા. તેમણે આ વાત કોઈને કહી નથી, મને પણ નહીં. પણ હું જાણું છું કે બધા ઉડી ગયેલા બલ્બ લગભગ એક સરખા જ હોય છે. પછી ભલે તે 0 વોટનો હોય કે 50 કે 100 વોટના. પ્રકાશ નહીં તો ઉપયોગિતા પણ નહીં. દરેક વ્યક્તિ ઉગતા સૂરજને જળ અર્પણ કરે છે, પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂછતું નથી. કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમમાં હોય છે કે નિવૃત્ત થયા પછી પણ તેઓ પોતાના સારા દિવસો ભૂલતા નથી અને તેઓ તેમના ઘરે પ્લેટો એટલે કે તકતી પર લખાવે છે, નિવૃત્ત આઈએફએસ, નિવૃત્ત આઈએએસ, નિવૃત્ત આઈપીએસ, નિવૃત્ત પીસીએસ, નિવૃત્ત ન્યાયાધીશ વગેરે વગેરે. હવે આ નિવૃત્ત આઈએફએસ, આઈએએસ, આઈપીએસ, ડીઆર, પીસીએસ, તહેસીલદાર, પટવારી બાબુ, પ્રોફેસર, પ્રિન્સિપલ, શિક્ષક એવી વળી ક્યાં કોઈ પોસ્ટ છે? ભાઈ, માન્યું કે તમે બહુ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા, ઓફિસમાં તમારો વટ હતો, પણ તેનું હવે શું? વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો. પણ મહત્વનું એ છે કે તમે જ્યારે ઓફિસમાં પદ ઉપર હતા ત્યારે કેવા માણસ હતા, તમે જીવનને કેટલું સ્પર્શ્યું, કેવું જીવ્યા, તમે સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું, તમારા મિત્રોના કેટલા કામમાં આવ્યા, તમારા કર્મચારીઓને કેટલા કામમાં આવ્યા, તમારી પવિત્ર ડ્યુટી કેવી રીતે બજાવી, લોકોને કેટલા મદદરૂપ થયા, અથવા તો માત્ર અભિમાનમાં જ રહ્યા, કોને કેટલા ધક્કા ખવડાવ્યા. ઓફિસમાં રહીને જો તમે અહંકાર જ કરતા હોય તો યાદ રાખજો કે એક દિવસ દરેકે ઉડી ગયેલા બલ્બ જ થવાનું છે. આ પોસ્ટ એવા લોકો માટે અરીસો છે કે જેઓ પદ અને સત્તા ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી શક્યા નથી અને નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે. હજી પણ સમય છે, ચિંતન કરો અને સમાજના હિતમાં જે કાંઈ થઈ શકે તે કરીએ અને પોતાના પદરૂપી બલ્બથી સમાજને રોશન કરીએ.